બ્રિટનમાં મંદિરની જગ્યા મુસ્લિમોને વેચવા પર વિવાદ. હિન્દુ સમાજે હાઈકોર્ટમાં અરજી કરી. હરાજીની પ્રક્રિયા ખોટી હોવાનો આરોપ. ઓસ્ટ્રેલિયામાં મોદીના કાર્યક્રમ પર વિવાદ. આયોજકોએ કહ્યું પૈસા આપીને લોકોને બોલાવ્યા ન હતા. કોંગ્રેસે કહ્યું પીએમના સ્વાગતમાં ભાડેથી લોકો આવ્યા હતા. ઈરાની હુમલામાં ભારતીયનું મોત. રાજદ્વારી સમન્સ. હોર્મુઝમાં તેલ ટેન્કરો પર મિસાઇલ હુમલા કર્યા હતા. યુએસએ ઈરાન ઉપર 5 કલાક સુધી ધડાધડ મિસાઇલ છોડી. જમ્મુ કોર્ટે હાફિઝ સઈદ વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું. એનઆઈએ ચાર્જશીટમાં જણાવ્યું છે કે હાફિઝે પહેલગામ હુમલાનું આયોજન કર્યું. પંજાબ કોંગ્રેસ બળવા અંગે આજે એક મોટો નિર્ણય. રાહુલ ગાંધી વિદેશથી પરત ફર્યા બાદ સીધા ખડગેના ઘરે ગયા. ચન્ની જૂથ પણ દિલ્હી જવાની તૈયારી કરી રહી. 11 વર્ષમાં ત્રીજી વાર ચોમાસા પર બ્રેક. યુપીમાં અત્યાર સુધી 19%, એમપીમાં 3% ઓછો વરસાદ. રથયાત્રા પૂર્વે એટીએસે સિદ્ધપુરમાંથી 5 શંકાસ્પદ ઇસમોને ડિટેન કર્યા. જૈશે મોહમ્મદ સાથે કનેક્શન અંગે તપાસ શરૂ. આ પહેલા 8 શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરાઈ. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ ફેલાયો. 1 મહિનામાં 12 બાળકોના મોત અને 3 ટેસ્ટ પોઝિટિવ. આ રોગ માખીઓ દ્વારા ફેલાય અને હજુ સુધી કોઈ રસી વિકસાવવામાં આવી નથી. જસદણ ડમી એડમિશન કેસમાં તપાસ તેજ. 31 શાળાઓમાં 697 વિદ્યાર્થીઓનો ખુલાસો. રાજકોટના 47 વિદ્યાર્થીઓ પણ તપાસના ઘેરામાં. પુરાવા મળશે તો કડક કાર્યવાહી કરવાની ડીઓની ખાતરી. અંબાજી દાન ચોરીના સીસીટીવી આવ્યા સામે. નોટોનું બંડલ પગ નીચે છુપાવતો કર્મચારી. ₹1.4 લાખ સાથે રંગે હાથો ઝડપાયો. ભક્તોની માંગ સીસીટીવીની સંપૂર્ણ તપાસ કરો.